હારું થોડું નાયા તાણ હારું જ લાગી. હવે શરીર ભારે ભારે લાગતું હતું. હારું બહાર જવાનું હ ને એક બાજુ ઊંઘ આવે હ થાચું એવું થયું હે ને. મેહાણા બાજુ જવાનું હોય. હા બોલો જયરામજી. આપડે પોણી વાળા ચાણ આવતી લાઈટ હારું આજ તો બહાર જવાનું યાર. બાર ને યાર મારા આમાં કોઈ ફોન જ નથી ને યાર તમારો હાથ તમાકુ પાવાની વાત પાઈ નાખો. એ તો વાત તો સાચી પણ શું કરીએ કયો. 6 મહિના સુધી પાણી નહીં મળે. તે આપડે કાર રાખો. કાલ નહીં પણ અત્યારે તમારે મેળ આવી ગયો હોય ને તમે પાઈ નાખો. હારું અત્યારે તો મારે બહાર જવાનું એટલે કાર રાખજો ને. પણ કાલ યાર મારા અત્યારે ફોન જ જુઓ અને મહિના સુધી પાણી નહીં મળે વાત તો ફટાફટ આવી જાઓ હાલ છે. છોકરો નોકરી આવ્યો પણ એને આખી રાતનો ઉજાગરો હ. આ તો એને મેકલો ને દાડીઓ કરી નાખો જલ્દી આવી જજો ખેતર મને મહિના સુધી પાણી નહીં મળે. એ હારો છોકરાને કહું થોડું. હારું એક બાજુ બહાર જવાનું હ ને એક બાજુ પોણી વળે હ છોકરો હવે જાય થારું હ. એને બાપડાને છોડી હેરાન કરો મારે આખી રાતનો ઉજાગરો હ. હવે કરવું હું લાવો તો થોડુંક કહું જો ઉઠો તો હળો હળો પઈ જજે તાણ શું કરે તાણ. પછી તને કે પોણી વળે આવી જાવ તોય મેળ આવે તો કેવું મળે ત્યાં દાડા મોર. હવે છોકરા હેરાન કરવા થયા અમારે. બેટા રતન એ રતન રતન બેટા તમાકુ પાણી વાળા બેટા. તે હું શું કરું હવે જે કરવાનું એ તારે કરવાનું. જમ તમારે તો જવાનું મારા હારું બહાર જવાનું થયું ને વસીદન નું પાણી વળ્યું. એ તો દાડે લાવી દો હું તો ઉજાગરો મારે તો આખી રાતનો. ના આટલું કરના ના હું જવાનો નહીં જો મને ઊંઘવા દો જો 9 વાગે હે ને નાઈટ માં નોકરી ના જતું તું. મારે 5 વાગે નોકરી જવાનું હોજે. તારા કાકા બહાર જવાનું થયું હારું એટલે તે હું શું કરું કાકા તમે હારા બબે દાડે ગોમેત્રા જવો હોય યાર. ગોમિત્ર નું વસીદન નું ભેગું થયું અને આ બોર નું પાણી. તમને ખબર નહીં પડતી કે મારો છોકરો નોકરી જઈને આવ્યો તો હું હેરાન ના કરું. આપડા રોમાજી નો ફોન આવ્યો વસીદન હવે મેં પેલા મેહાણા જવાનું ગોઠવ્યું હ અને એક બાજુ રોમાજી કે આવી જવું કે એમને કહી દો કે કોક ને હાલ દો. મેં કીધું તે એના ઉપર મને શું કે ખબર કે આજ પાણી તમે નહીં વાળો તો પણ મહિનાની વાટ જોવી પડશે તમારે. અને આપડી તમાકુ 3 દાડા ખમેવી નહીં એટલે ઉજાગરો શું કરું કયો હવે તું કોક કષ્ટી વેચી લે આજનો દાડી અને તારું જે પેલું જૂનું બાઈક રહ્યું ને એ તો વેચી મારી નવું લાવીએ આપડે તું તાર પછી દાડે એ તો હું મારા પગાર નું લાયેલો હું. એ વાત તમે શું લઈ આલો તારા R15 બાઈક લેવું મને આ તમાકુ વેચવા દે મને તને બાઈક નવું લઈ આલું. ફાઈનલ ને ફાઈનલ તો હું જવું એ લઈને જ આવશું આપડે. પાટણ તમાકુ વેચવા જવો અને વચ્ચે આપડે ચોણામાં બજાજ નો શોરૂમ રહ્યો ને આપડે એ જ લઈ લેવો. હારું હેડો હું જવું આજનો દાડો જો હવે ના કેતા આજનો દાડી તું ખાલી પાવા જા ચોકમ પડ્યો પાવડો આપડે તો જ્યાં ખેતરમાં જવાનું આપડે તમાકુ વાળા આ ખાટલો લેતો જઈશ. હમણાં શાંતિ પઈ જાતું તા હો 3 વાગે તો હું આવી જાઉં. વેલા આવજો પાછા નોકરી જવાનું. સારું હું તો રજા પાડે એ સારું. કુંડી છે પછી કુંડી ખબર જ નહીં. ના પાણી તો વળી ગયું મને ખેતરમાં પોખવા દે જલ્દી. પાણી કેટલા વાગ્યાનું વળી ગયું હા વિચારો તો પરાઈએ રહ્યો. મારા બાપા શિખર ઠેકાણા વગરનું કામકાજ કરીને જાય. હવે દોમ ઉપા દીધું છે ને એટલે હવે ઘડી 5 મિનિટ સુઈ જવા દે મને. 5 મિનિટ કેટલું હું જોવા આવું ઊંઘવા દે આમ જ વાડી છે 5 મિનિટ જોઉં. હારો કાળાજી ના પાણી ચાલુ હોય ને કાળાજી મને કીધું નહીં લાવ ઓટો મારતો જવું કોઈ હક નહીં. હારો પાણી તો હું હેડી જાય સીધા પર કોઈ દેખાતું નહીં.
લા હું ઓટો મારતો જો પેલી કોટા એ હારું કાળાજી છોકરો તો વાય હોઈ રહ્યો અને પોણી તો હું ન જાય લા ઓટો મારતો જો કર ઉઠાડો એ હારું છોકરો વાય હોઈ રહ્યો કોઈ ઉઠાડો લે છોકરા એ છોકરા લે તમાકુ પોણી હું હેડ્યું હોય દમુ વાર છોકરા આજે છોકરો ઉપર થતો જ નહીં યાદ એમ એ હારું આ લીલાજીના ખવ તો હારું કાલ હલર આવા હોય કઢાન કીધા એમને અને શું કર્યું હો અને પેલો છોકરો હોય રહ્યો એમનું જ લાગે તીજલું લાઈટ જોન કરવા દે મને એમને હા હા હસતા કહું તો પીવડાઈ દીધા હોય ને પેલા લાગે નક્કી પેલા છોકરાનું જ કોમ હા પેલા લીલાજીને જોન કરવી પડશે મારે હાલ જ જવું પડશે આ પુત્ર ચડી ચડીને ઢગલો ફેદાઈ ગયો હો. આ હોદ ના આવી અને થનથોડી અને ઢગલો કરી અને પરમદાળ કઢાઈ દઉં. કાલ તો પેલા ઘઉંમાં હલર આવે એટલે એ ઘઉંની ચિંતા વધારે. આ ઢગલો ફેદ્યો દંતાળી લઈને આવવું પડશે. હવે ઘેર જઈને પેલા થનથોડીને ભેગા કરી દઉં અને ઢગલો હમું કરીને પરમદાળ કઢાઈ દઉં. આ ઘઉંએ જઈ અને ઓટો મારી અને સીધો ઘેર જઉં. લે આ લીલાજી હા બોલો. લે આ પેલો અડધું ઘઉં ભરાઈ ગયું હો શીતળ આ પેલું મારું ઘઉંવાળું ખેતર હોવ ઈ કરી ફરી નાખ્યું અડધું. પેલો બોલો. છોકરો તોકાન પોણી પાય હા શું ગપ્પા મારો ઈ યાર. જાઓ તમે ઓટો મારતો હોય ને દોમું તૂટી ગયું લાગે હા એવું હોય હોવ અત્યારે છોકરો શું કરે એને ખબર નહીં પડતી હોય. જોવા નતો આવ્યો રે શું કરતો હતો? એ તો હુઈ રહ્યો હા હુઈ ગયો તો હોવ તો આ ખેતરમાં જોઈ નીકળ જ જવું તાણ. હારું જાઓ ફટાફટ ઓટો મારો તમે લે આ વાત તો સાચી. આ આખું ખેતર રમણ ભમણ કરીને મેલી હો જબર નહીં કરી જવું પડશે મારે હાલ ના હાલ. લે આવું કરાય લે આવું ચાલે લે હાટ! આજ તો કાળાજીની એ શરમ ના રાખું. આવું ચાલે યાર. આ એક વરહીન કહું લે આ લાઈન નાખો આ લાઈન ના નાખીને આ ઘઉં બગાડીને મેલ્યા. હવે બાપા કહીને એમને ખર્ચો નહીં આલવો પડે. આ એક તો કોમ ભરણું ના ખોટા હેરાન કરવાના ધંધા નહીં. હવે કાલ હલર નું આવે હે ને હું શું કરે યાર કોઈ ખબર નહીં પડતી. તો જોલે દેખાતો નહીં આરો એ આ ઊંઘ્યો કે જોજે અરે પોણત કરે આ રીતના પોણત થાય લે. ઓય કોરું હન પોણી ઓમ જાય હન ઓય કોરું હન આ બધું શું હે? ઓય પીધેલું હન આ જો રાજકુમાર ની કોરું ઊંઘ્યો કે એ રતન એ રતનિયા ઊભો થજે ઓય શું કરવા આવ્યો તો તું? આ માર કાકા મેકલ્યો પોણી વાળા પેલું ડોમ પડી ગયું ડોમું નહીં વાળું તા કાકાને ફોન કરજે તું હાલ ના હાલ ફોન કરજે. પેલું મારું અડધા કહું ભરી નાખ્યા વાઢેલા પડ્યા તા તોકણ અને આવું પાવા મેકલાય લે આવું પાવાય લે તમાર તું ફોન કરજે. ખર્ચો લીધા વગર જવાનું નહીં. કેજે કે 20,000 રૂપિયા લઈને આવો. ઉપાડે મારા કાકા ફોન કરો ચિયો ડાડે તૂટ્યો હ આ તારો આ પોણી હોય ઊંચું આવે તને ખબર નહીં પડતી? હેલો કેટલો બકે કાકા આપડા લીલા પાન મેં તૂટી ગયું તે પોણી ભરાઈ ગયું એમના પેલા ઘઉંમાં હો તે બોલે હોય કે મને આઈને મને સારું ઊંઘ આવી ગઈ તે ઊંઘ્યો તો ખરી આઈ જાઓ સારું આવો હાલો આવા માં કાકા વાર પહોંચી ગયા પેલા ખેતરમાં ઉલટ્યા ત્યાં છોકરા તને ખબર ના પડતી હોય શું કરવા પીવરાવા હેડ્યો આવી? પણ લીલા ભા મારા આખી રાતનો ઉજાગરો હતો મારા કાકા મેં ના પાડી કહું ના મેકલજો દાડીઓ કરી નાખો તો એને મેકલ્યો કો આ બધે તારા કાકા મારા આખી રાતનો ઉજાગરો તારા કાકાને ખબર નહીં પડતી હોય? હા જો વાત કરી જો લે આ ભૂડો તમે તો મોણો હો કે હું હ પેલા મારા ઘઉંની હાલત તો જો તમે ચીવી કરીને મેલી હે મારા કાલ થ્રેસર આવે શું કરવાનું કયો? લીલાજી હાઉ મારે એવું થયું કયો એક બાજુ ગોમ જવાન થયું અને એક બાજુ છોકરા હું જાગરો હતો નોકરીનો તો એ પરાણે દાડ્યા તો મળતા જ નતા. હવે કરવું હું મારે તમારું ગોમ જવાન થયું છોકરાનું ઉજાગરો હતો એમાં મારું કોઈ ખરું? પણ પેલા ઘઉં તો મારા હતા કે જેવા કરીને મેલ્યા એ તો જુઓ તમે. ચેલું ભરાઈ ગયું હળો બતાવું તમને હળો ઈ કર ચાલુ લેતા આવીએ પણ તું શું કરતો હતો તારું? પણ હું 5 મિનિટ ઊંઘ્યો હોય એમાં ભરાઈ ગયું તૂટી ગયું એટલે તારી આ જોજો કાળાજી આ કેવું કરીને મેલ્યું હો. આવી રીતના પીવરાવાય લે તમારે આટલી તને ખબર નથી પડતી? પણ આડું ડોમું તો તૂટે એવું હતું જ નહીં પણ તારો હોય જોવું પડે કે પાણી ઓછું આવે વધારે આવે. બે પાડીએ જ ખાલી કોરો હ અને તે હોમા છે તે પોકાડી હોય એમ કહું અને મારા કાલ થ્રેસર આવે શું કરવાનું કયો? શું કરવાનું હવે ઓનું કયો ઓનું શું કરવાનું કયો? એ તો વાત સાચી પણ હવે શું કર્યું કે છોકરા હાણે મિલી ગયો તો ખબર ના પડે આટલી બુડા આડી ડોમું તૂટે એવું નતું હું જોઈને ગયો તો તમે મેકલ્યો કે નહીં મને તાણે હું આ ડોમું જોઈને ગયો તો તું કે હું 5 મિનિટ ઊંચો હોય તો 2 કલાકનું તો હોય પાણી જતું રહ્યું. મૂકું 5 મિનિટ ઊંઘું થોડું કાળાજી તાણ હવે એક કામ કરો 2-3 તમે આવો અને 2-3 અમે એમ કહીને અરે બધા પાથરા નાખ નહીં એ પેલા કોરા ક્ષેત્રમાં જે નાખીએ ને
અવળા કરીને તો હુકાઈ જાય ને તો 2 દાડા ચીડે મને કાઢતા ફાવ. એ તો ના મેળાવે લીલાજી. નાચે મેળાવે યાર. એ તો છોકરાએ ભૂલ તો થાય યાર. અરે ભૂલનો સવાલ નહીં. કાલ ઉઠીને તમારી તમાકુ હું બાતર કાઢું નહીં કહું કે મારી ભૂલ થઈ જાય તો શું કરવાનું? એ તો એવું ના ચાલે, આબુ પડશે ત્રણ જણ. પણ એ તો આપડા હાલ મોટા ભૂલ થઈ હોય તો કહેવાય, પણ આ તો છોકરું હતો. છોકરા હાણે- ભૂલ તો ભૂલ ક્યાં, મોટું હોય કે નેનું હોય. આ તો બરોબર છે કે હું તમને આટલું કહું કે આટલું કરાવો, એટલું પતા ન તો હું ખર્ચો લીધા વગર મેલું નહીં. આ છોકરું હતું ને એટલે જતું કરું, એટલું કરાવો. એટલે એમાં હનો ખર્ચો ભૂટે તમે વાત તમને ખર્ચો ના હોય. આ 12 મહિનાનો દોણો નહીં. તો દોણા તો શું થવાનું? એ તો પરણ્યા ખાલી હુકાઈ જાય થઈને દાડ. હા તો આ મારો હો 20 મણ થાય કે 30 મણ થાય, બરોબર? આ તું લઈ જા અને માને 20-30 મણ તું હાલ દે. આ પલાળ્યા એ તું લઈ જા. એટલે તેમાં તો આમાં કશું ના થાય. એટલે આ મેં ખેતરમાં ખૂતા એવું કરીને મેલ્યું, મેં હેડું છે ને એને કાઢવાના છે એવી રીતના. દહમણ થવા કાંઠાની યાર વાતું કરો લીલાજી તમે. 10 મણ થવા કાઢા એમ. તાણ પર સારું કરો. આ હળીઓ પર તો કહું થઈ ગયા. હો મારા 1 મણ જ હો થતા. હો 1 મણ જ થતા. લે હળો કટાવડાવજો. કો તો દાડીએ કરી લાવો 2-3 જેવો. એ તમારું જોવાનું. બાળે નહીં થતા એટલે આ જે તમે બગાડ્યું નહીં એનું ખાલી મને પાર પાડી આલો. તો પાર તો ના પડે પાવ. પાથરા ના કઢાવો હોય તો ખર્ચો આપી દો. એ લીલાજી એમાં ખર્ચો કશું ના હોય. જો તમે 2 પાળિયા ભરાણા એમાં તો ભણ ફૂટ કરી રહ્યા. લે છોકરા એટલે આ હેડો કેસ કરવા. ના લીલાજી ને એની વાતમાં કેસ ના હોય યાર. કેમ ખબર નહીં પડતી બુટો? છોકરા એ તો ભૂલ થાય પણ થોડું હું આવ્યો તો મારે આવું થયું. તમે ભૂલ સ્વીકારી હોમાં થયા, ખાલી હોમાં થયા, પણ કોકનું નુકસાન થયું એ તો જુઓ. મેં તમને પ્રેમથી કીધું કે 2 મોણો મોકલો કે તો તમે આપણે બહાર કાઢી નાખીએ. નકા આ ભર્યું ના હોય, આવી રીતના તમારો છોકરો ના ઊંચું હોય તો મારે આચો કરવાનો આવતું. કાલ તો હું કઢાઈ નાખવાનો હતો કહું. બોલો પૈસા કોને મોરે તમે એકદમ બગાડ્યા હતા ખબર હે? પૈસા પણ બોલો તો તમે. કુણા હતા. હાર મારે કશું વફડું નહીં. પૈસા બોલો તમે. હા તો તમારે જે હાલો હાલ દો. તમે નક્કી કરો. કેટલા એટલે ગણો 20,000 રૂપિયા આપી દઉં. અને એ કાલ આપે હું હતા નહીં. કશો વાંધો નહીં. કાલ હું કાલ પોકળાઈ દેજો. સારું સારું વયો કળાજી વયો વાત કહું. હવે મારા 20,000 રૂપિયા તમારા નહીં જોતા. આ પાથરા તો હું હવે આમ તો એડા પેલા એ ખંખેરવા જવું તું, પણ હવે રવા દઈને આ પાથરા બહાર કાઢું. પણ આવું કોઈ દાડો કરતા નહીં. તમને પેલા બગાડ્યા હતા ને તાણ કીધું તું કે પાઇપલાઈન નાખી દો તો નાખી દો. આવો બગાડ ના કરાય. આ તો હું ગોમનો ને ઘરનો હતો ને એટલે જવા દઉં. બીજો ચોકો ને તો ઝઘડા થાય, માથા ફૂટે. વાત સાચી તમારી. પણ એ તો હવે શું કરીએ? અને આવા છોકરા પડોશી એને એવું હોય ને તો કે તું ક્યારે ને એક દાડો તમારે ગોમ જવાનું બંધ રખાય અને તમારે કરી નખાય. તો હારો દાડીઓ કરાય. કોમ થવાનું અર્જન હતું રે. સાચી વાત. પણ આવું ને આવું થાય આ તો બરોબર. કોક દાડો બીજી વાર થાય તો શું કરવાનું? એ તો વાત સાચી. હવે નહીં થાય. એટલે હવે સંભાળજો બધું. હા જાઓ તાણ. 20,000 રૂપિયા તમારે આપવાના હતા ના. ને પાઇપલાઈન નહીં. હા નાખી દો. ચાલો ને? ચાલો ચાલો. લે હળો તાન. હા અને ઘેર આવો તો ચાપોણી કરીને જજો. એ હારું.